અલ્યા મારા ઘરની હાલત તો જુઓ, મારા ઘરની હાલત. આહાહાહાહા. શું કરું પણ શીશો ખાલી ભબકા ભારી. ઊંડા વરહમાં ના કોઈ કપામાં ભલે વરાયો કે ના કોઈ એળામાં ભલે વરાયો. કપા હોમો દાતી મેં એવું વિચાર્યું હતું કે ફૂલ હારો થાહન રૂપિયા આપશે ને ઘરનું ધાબુ ભરાઈ દઉં. અને એડામાં એવું તાજ્યું કે એડા વેચું ના ઘરનું ધાબુ ભરાઈ દઉં ને નવો પત્ર નાખી દઉં. પણ ના એડામાં ભલે વરાયો કે ના કપામાં ભલે વરાયો. ઊંડા સીઝનમાં તો કોઈ ખેતીમાં સાર ના આવ્યો. અરે રે રે રે. આહાહા. આ પત્ર તો પત્ર ના તિરાવ પડી જઈ હે. મુહર નવરું પોણી આવા ચોમાં હમ તો. આ શું છે લ્યા? અરે રે રે રે. એટલે આ ખૂણામાં તો ઉંદેડા નવડા ખાડા ગોરી નાખ્યા. ઓહો શું કરીશું હવે? પેલા લોન વાળાને મેં ફોન કર્યો. લોન વાળો હટ લઈને આવી જાય તો લોન ના કાગળી આવી દેવો અને ઘર ચકાચક કરી નાખવું. બીજો કોઈ રસ્તો છે નહીં. હવે લોન વાળો હટ લઈને આવો તો સારી વાત છે. અડધા કાગળી હાલે હા ને અડધા બાકી હે. 2 દાડા ફોન આવ્યો તો કે હું આવું છું તમારા ઘરે. હવે હટ લઈને આવો તો સારું. ફોટા પાડી જાય ઘરના. આ ઉપર તો જુઓ નવરો પત્ર. આ તુલાનો ધુમાડો ઓર્ડર એડીના કલાના બુંદા જેવો પત્ર થઈ ગયો. કાળા મેસ થઈ ગયો. હવે આ લોન વાળો હટ લઈને આવી જાય તો પત્ર નવો નાખી દેવો. પેલું કામ મારી કરું પછી બીજું કામ કરું. આ લોન વાળો હટ લઈને આવી જાય તો પૈસા આવે એના ઘડીએ ઓયડી પાડી નાખી અને નવી ઓયડી બનાવી દે. આટલો લેબડો છે તે હારું છે તે હારું થોડું વહારું બાલે કરે આઈને બેહવા થાય ને. બાકી ઘરમાં તો હપુતું રહેવાતું નહીં. એવી ગરમી પડે જબરજસ્ત ગરમી પડે. અરે રે રે ભરપુ સીતારામ રાધે જો. મોટા ભાઈ મનુજી નું ઘર હાર્યું છે? આવો ભાઈ આવો. શું કીધું? મનુજી નું ઘર હાર્યું છે? મનુજી નું ઘર તમે રહ્યા એની પાસે મનુજી પોતે ઉભા તમારી નજરની ફોમે. બોલો શું કામ હતું? કરું કામ હતું? કેમ આવ્યા હતા? તમે એક લોન માટેની અરજી કરી લીધી. પાચ્યું પોદળું પાચ્યું તારા નસીબનું. હા ખુલ્યું નસીબના દરવાજા ખુલ્યા મનુ તારા. આવો સાહેબ બેહો આ બાજુ બેહો. તો હું શું ને પાણી ભરલા ઉભા પેલા પાણી. એટલો હાલ પદુડો. આમ તો ગામડાનો મોણો હારો હો પાછો. ખાવા પીવા તો પાછો ના પડે. અને શહેરમાં તો અમુક મારા કેટલા કેસ હોય છે. કોઈ પાણીનું પૂછતું નહીં, પૈસેથી વાત કરતા હોય. પણ આ ગામડાનો મોણો હારો પાણીનું પૂછે. આખા દાડાનો તડકે રખડું ફીરો વળી આ છેલ્લો આટલો કેસ આવ્યો. કીધું આટલો કેસ પટાવતો હતું એટલે કાકો કેટલો મસ્ત કહેવાય. તરત બરાબર લોટો ફરવા જો કોઈ પાણી. પીઓ ઠંડુ લાયા હોય એ સારું કર્યું. આભાર તમારો. કાલ જ માટલું લાયો તાડો. એમ જો પેલો લેબડા ને પડી જવું ઠંડુ છે કે નહીં? ફ્રીજ નહીં રાખતા અમે. ખાટલામ બેહો. બેહો એમ હું છે ને બોલો શું કહેતા હતા? દખલ વખત બેંકમાં જ આવ્યો છું. તમે 2 લાખ રૂપિયાની અરજી આલેલી છે લસ્યું તું ફરફડિયું લસ્યું તું બેંકમાં. બેંકમાં લસ્યું તું. તો અમે એ જાણવા માંગીએ છીએ કે તમે 2 લાખની કિંમત છે જે પૈસા એ કઈ જગ્યાએ વાપરવા માંગો છો? હા પૈસા તમે લઈને આવ્યા છો ઠેલો બતાવજો. અમારી બેંકની પ્રોસેસિંગ ચાલતી હોય ભાઈ મનુભાઈ. પૈસા નહીં લઈને આવ્યા? પૈસા લઈને ના આવીએ અમે. જે વ્યક્તિએ લોનની અમને માંગણી કરી છે એ વ્યક્તિ જો પૈસા નાખવા માંગે છે એ અમારી બેંકની પ્રોસેસિંગ એક જાતની હોય. પ્રોસેસિંગ એ વળી શું કહેવાય? એટલે નક્કી થાય કે ઘણી ખાસ એમ કે એના પૈસાની જરૂર છે એટલે તમારી લોન પાસ થાય એમ. હા એટલે પૈસા રહ્યા ને મારા આ પાછળની દેખાતું ઘર એ ઘરમાં નાખવાના. 2 લાખ રૂપિયા તમારા મકાનમાં નાખવાના એમ ને? ધાબુ ભરાબુ ભાઈ. અને તમારો ધંધો શું છે? ધંધો ભાઈ ખેત મજૂરી. ખેત મજૂરીમાં તો પછી તમે હપ્તા જ ના ભરશો.
હપ્તા બે પહોંચી હે ને તેની પર પગાર થાય હે ને એટલે દોવા હાલે છે કે બાકડું છે? 10 પગાર આવે લીટર દૂધ થાય હે કેટલી લીટર થાય છે? તો મનુજી લીટર દૂધમાં તો મારું આવક થોડીક તમે નોકરી છોકરા છે તમારે શેન છોકરા બે હા નોકરી કરે છે? ભણવા જાય પેલની હોમીની હાથ દેખાય ને ધાબાવાળી લાલ લાલ સરકારી ની હાથ એમાં ભણવા જાય બે છોકરા એટલે બાળકો મૂળ લેના છે બોલો ને. નેના બહુ નેના હજુ તો જે જેના હટા બળી ગયા તો બીજી તમારે બીજી એમ કે ઘરમાં આવક કઈ જગ્યાએ થાય વ્યાજ સિવાય? બે સિવાય બીજી કોઈ આવક નહીં યાર તો ગેદવા ખોદવા જવું મજૂરી દો એમ ને. બરોબર. તો પછી હવે લોન તો મારું આ કેવું છે તમે મને આવતા પહેલા પાણી પાયું ને ઠંડુ લાકડો પાડવા દઉં હે લાકડો પાડવા બરોબર છે તો એનો હતો નહીં પણ તમે જે 2 લાખ રૂપિયાની મૂડી લખી ને એ પ્રમાણે અમારા હપ્તાની ગોઠવણી કરવી પડે કે આ વ્યક્તિ આ મહિને આટલા પૈસા હપ્તો ભરી શકશે એટલે પછી અમારે એ બધું ગોઠવવું પડે. તમારે શું છે આવકનો સ્ત્રોત તમારે જોવો પડે. શું કહેવાય તમારી આ ઘરમાં મહિને જેટલી આવક આવે છે એનો તમારે કોઈ લખવું પડે કે આ વ્યક્તિ મહિને આટલા પૈસા કમાય છે તો આપણે એના આટલી લોન આપવા બંધાયેલા છે. મોહન ઘઉં વાટવા જવું તો 150 રૂપિયા લાવ ફોલ વેણવા જવું તો 150 રૂપિયા લાવ કરીએ કોમે જવું તો 400 રૂપિયા લાવો આખા દાડા એ તો બરોબર છે મનોજી તમે કામકાજ તો કરો એનો વાંધો નહીં પણ આપણા તમને 2 લાખ રૂપિયા લોન આલીએ તો મિનિમમ તમારે 10,000 રૂપિયાનો હપ્તો તો થાય ને. 10,000 રૂપિયા હા કેટલા મેડા હવા 10,000 ની પાછળ હવે 4 મેડા આવે હોય તો બધા એટલે મહિને તમારે છે ને મિનિમમ તમારે ઘર ખર્ચ કાઢવો ને બધો 15,000 તમે આવક જોવે ને. 15,000 રૂપિયા થાવ કેટલી નોટે થતા હશે કોઈ સમજે નહીં પડતી મને તો તમને શું સમજણ ના પડતી પણ અમારે શું હોય કે બધી ગોઠવણી કરવી પડે કે તમારી આવક 15,000 ની છે તો તમે 10,000 રૂપિયા હપ્તો ભરી શકશો. હપ્તો તો હું ભરી કાઢી હપ્તાની ટેન્શન તમે ના લેવો પણ નહીં હવે કહો છો કે હું ઘઉં વાટવા જઉં છું ઘડીમાં કહો છો કે હું કડિયા કોમે જઉં છું હવે એ 200 રૂપિયા તમે 10,000 નો હપ્તો કઈ ના ભરશો સાહેબ હું ને 5 જણાનું પેટ ભરી શકું ને હપ્તો નહીં ભરી શકું હું એ વાતો કરે ના મેળાવે પછી ઘણા એવા બૂસ મારું હોય છે અમારે લાલ લીટીમાં મેળવવા પડે છે કે લોન લેતી વખતે આમ ગરીબ ગાય જેવા થઈને બેસી રહી અને પછી આપણે તો શું કે બેંક તરફી થોડા ઓછા રહીએ મોણા તરફી રહીએ કે આપણને પૈસાની જરૂર હશે એટલે માગણી મેળવી છે પણ અમે અમુક લોનો પાસ કરી દઈએ અને પછી શું થાય છે કે બેંકો હપ્તા ભરે અને પછી એમના બેંક બાઉન્સ થઈ જાય એમના હપ્તા પછી પેનલ્ટી લાગે. એવી રીતે કેવું હોય પેનલ્ટી એટલે એટલે તમે હપ્તો ઢીલો હોય એટલે માથે 10,000 રૂપિયાનો તમારે હપ્તો હોય ને તો માથે 700 રૂપિયાની પેનલ્ટી ચડી જાય એવું હોય એ વધતા પૈસા તમારે થઈ હા 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 700 રૂપિયા વધારે આલવાના એટલે એ પેનલ્ટી તમે એ મહિનાનો હપ્તો તમે ના ભર્યો એટલે તમારે 700 રૂપિયા ચડાવ વધારે થઈ જાય. ના સાહેબ હું તો ભરી કાઢ્યો 700 રૂપિયા તો પેદા કરતા કેટલા દાડા મારે ઘઉં વાટવા જવા પર તારા 700 રૂપિયા આવે મારે તો ભરી નાખો તો બરોબર છે તો તમે છે ને તમારું ડોક્યુમેન્ટ બતાવો. શું કીધું ડોક્ટર તમારા ગામમાં છે ભાઈ અહમદભાઈ હા તો પણ હું કોમડિયો હાથમાં આવ્યો છે છેલ્લે આખો દાડો શહેરમાં ફર્યો એમ ચોખ્ખસ પ્રમાણે આ બધી આઈટમ લઈને બેઠા હોય અને મારે માગવું ના પડે કે એનો તો લોકોને ખબર હોય કે લોન કરવી એટલે આપણે ડોક્યુમેન્ટ બધી રજૂ કરવી પડે અને આ ગોમડાનો છે કે હાથમાં આવ્યો છે ને આ ઉપરથી તાવડો કરે છે તમારે સમજાવો છે ને આપણે સરકારી કાગળિયા કહેવાય ને કે જેને આધાર કાર્ડ કહીએ પછી પાન કાર્ડ કહીએ પણ બેંકનું ખાતું હોય પાન તો આ લેબડાના છે હા ઓને લોન મતલબ નપાસ કરવાની લાગે છે હા કે 3rd ક્લાસનો મોણો હાથમાં આવ્યો છે મારા હાથમાં આટલી ઘડા છે કે ચો હંગરી રહ્યો હતો ને મારા જ કપાળે કૂંટણો એટલે હું તો નહોતો આવતો બસ સાહેબ વળી કે જો ને એમની અરજી આવેલી છે એટલે તપાસ કરતા હોય ને એટલે આપણે અરજી પાસ કરી દઈએ અને આ છેલ્લે મને ભટકાણો તો તમારે યાર ડોક્યુમેન્ટ તો જોઈએ જ સરકારી કામકાજ માટે તમારે છે ને આધાર કાર્ડ ને બધું જોઈએ. આધાર કાર્ડ છે
હે હવે પેલો આવડો ફોટો આવે ને પેલું કાગળમાં ચોંટાડેલું આવે આવડો ફોટો આવ્યો ચીવ આ રે તો અમારો ફોટો જવાની નો કેવો લાગુ હું ચલવી લઈશું. આ તો શું અમારા ફોટાનો કોઈ મતલબ હોતું નહીં. તમારા આધાર કાર્ડના અમારા નંબર આવે ને એની તમારે જરૂર હોય. બરાબર છે. હવે ફોટા બે જોઈશી. ફોટો કનો આલો મારો કા ડોશીનો એટલે ડોશી નહીં તો લ્યા ડોશીનો ફોટો મારા શું વાળી મેળવો છે તારા માથેથી લોનનું કાગળ કરે છે ને મને શું કા બોલાવરા છે જોડે નહીં મારો આલુ મને ચોથી પટકાણો આવા મને ભોગ મળ્યા મને આર્યો પટકાણો. એટલે આ તો જઠિયા મોટો મોટો છે ને આ તમારો ફોટો જ છે. મારો કેવો લાગ્યો તો મીઠું સકરવતી જેવો લાગો કે નહીં લાગતો ચક્રવર્તી મને તો ચકડી જેવો કરી નાખી. આ બધું કેવું ભેગું કર્યું છે. જવાનીનો ફોટો જવાનીનો મારો હા જવાની હું આવો લાગતો કેવો અને લાગતો તમારે હવે જો અરજી આલી છે ને તમે આમાં બખડધંધર બેંકમાં એમાં તમારે ખાતું ખોલાવવું પડશે. ખાતું તો હું બપોરે જ ખાઈ લીધું દાળ ભાત શાક છે ચોથી જગ્યા આવો આવ્યો. અલ્યા રેદો તારું ખોખું ભરવાનું નહીં કહેતો હું. તાણે ખાતું બેંકનું ખાતું ખોલાવવું પડે તો તમે અમારી બેંકમાં ખાતું ખોલાવો ત્યારે હપ્તો ભરવા આવો એટલે એ બેંકમાં તમારો હપ્તો જમા થાય. બરોબર પૈસા બેંકમાં નાખવા પડે છે એમ કોણ હોય ખાતું ખોલાવાનું હોય હા સમજો કેટલાનું ખોલાવું 50 રૂપિયાનું 50 રૂપિયા નહીં 500 રૂપિયાનું ખાતું ખોલાવવું પડે. 500 રૂપિયા તો કોકની ચોકડીઓ ગોદવા જોતા ને કોકના લાકડા ફાળવા જોતા 500 રૂપિયા આવી છે 2 દાડા જઈશ તાણા સાહેબ. તો પછી મોડી વાળો વાત તમારે લોન ના જોતી હોય તો અને વાત કહું એ 500 રૂપિયામાં હું જેવું બેંકમાં નાખું તો બીજા પૈસા આવી જાય લોન 2 લાખ રૂપિયા તરત આવી જાય એટલે એ શું થાય ખબર છે તમારા માથે વીમો અમારે વીમો બનાવવો પડે. તમે લોન 2 લાખ ની લો આ તો ભરી જ કાઢે ભગવાનને કશું કરવું નહીં. જો મારી વાત સમજો તમે કે તમે લોન લીધી અને તમે 2 વર્ષનો કદાચ નેના આપતા રાખ્યા તો 2 વર્ષનો સમય ગણો રાખ્યો અને સંજોગ જો તો તમને 5-1 વર્ષમાં તમારી હવા નીકળી જાય હે એટલે હવા નીકળી જાય એટલે તો આ આકાશમાં તમને મૃત્યુ પામો તમે તો પછી અમારે 2 લાખ રૂપિયા કના ભાઈ લેવાના. શું કરે નહીં મારે એ વખત છોકરા ઉભા ના રહે. છોકરા પછી શું થાય કે સાહેબ અમને પૂછવા આવ્યા હતા અત્યારે જમાનો કેવો છે તો શું કરશે એટલે તમારે ખાતું ખોલાઈ દેવાનું એમાં અમારે લોન તમારો છે ને વીમો પાસ કરી દેવો પડે. એમ કે વીમો હોય ને તો અમારે બેંકના પૈસા બગડી ના તમારે પૈસા બેંક વીમો પાસ થઈ જાય ને તો અમારા આ જે 2 લાખ રૂપિયા અમે આપ્યા હોય ને હપ્તાના એ બાકી જાય એટલે બાકી ના રહી જાય કહેવા મતલબ. હા રેડો ખોલાઈ આવ કા થોડા પૈસા આવે એટલે જઈ એટલે કાલે તમે રાતના 12 વાગે ખાતું ખોલાવા આવી જાજો. હા શું કીધું 12 વાગે ખાતું ખોલાઈ નાખ પછી બીજા તાર સવારે પૈસા આવી જાય ને 2 લાખ રૂપિયા લોનના દાડાની કોઈ હમૂળથી દેખાતી ના હોય અને તમે ડોક્યુમેન્ટ લઈને હાજર થઈ જાજો. પછી મારા ઘર છે ને સિમેન્ટ નો પત્ર નાખી દે અમુક કંટાળી જેવું ખાવા બેહું ને તો પાણીમાં સીધું ટોહળામાં પડે પિતળિયામાં. હવે કાકા અમારે તો શું મનુજી શીહડી ખાતો હોય શીહડી તો શીહડી તેલની જગ્યાએ સીધું પાણી આવે ચોમાહામાં શું કહી અરે મનુજી તમે તો પૈસા આલીને છૂટા હવે તમે મકાન કરો કે ના કરો બરાબર છે. તમારી હજી તમે બેંકમાં જઈને તમારી સિબિલ અમકે જોઈશું. શું જોઈશું સિબિલ એટલે અમકે તમે કોઈ એ વળી શું આવે એટલે આ તમે આધાર કાર્ડ આવ્યું ના આલ્યું હા હવે આધાર કાર્ડ નો અમે નંબર નાખીશું એટલે તમે બીજી બેંકમાં અમકે બૂચ તો નહીં માર્યું ને એ અમે તપાસ કરીશું. ના ભાઈ ના કોઈ બોટલ જ નહીં ને બૂચમું મારું કે હેડો એ બોટલ નહીં અમકે બૂચ બીજી તો શું ખબર ચોમાહામાં મારા પત્રમાં પાણી પડે ને એટલે ઉપર જરી પેલા કુંદેના બૂચ મારું હું હા ના ખબર પત્ર ઉપર બૂચ મારો આ બૂચ નહીં કહેતો એમ કે તમે બીજી બેંકમાં લોન લઈને એમ કે અધૂરી તો નહીં મૂકીને. ના ભાઈ ના મારી જિંદગીમાં પહેલી વાર મેં લોન જ લીધી એમ. એ તો તપાસ થઈ જશે. આ નંબર નાખીશું ને અમે એટલે તરત બધું બતાવશે. તમારે કદાચ જમીન માથે લોન લીધેલી હોય તો અંદર બતાવશે. જમીન તો હપુચીની શેરવા જમીન નહીં ને રેવા ઘર નહીં. કદાચ ઘર માથે લોન લીધેલી હોય ના ભાઈ ના
આ પહેલી વાર હવે કાગરી ના કોક ભાઈ આયા તા ને તે કોક અંગૂઠો મારીને ગયા આજ આ બીજી વખત તમે આયા છો આજે. તો કશું હોતો નહીં, કશું લેણું નહીં હોય તો આપણે કોઈ જરૂર છે નહીં, બરોબર. અને જો લેણું હશે તો તમારે લેણું ભરપાઈ કરવું પડશે. કશો વાંધો નહીં સાહેબ, જે હશે લાગતું વળગતું એ પૈની તો ફૂલની પોકડી જે હશે હાલ દે હરિયા. બધો બરોબર છે. હું હવે જઉં, સાફ પાણી કરતા જાઓ કે ચા પાણી નથી કરવું, પણ તમે હેડતા આવજો, બરાબર છે. અને બખડતંતર બેંકે આવીને ઉભા રહેજો અને મારો નંબર માથે ફોન કરજો. એવી બેંક કીધી બખડતંતર બખડ જંતર, એ ભૂલતા નહીં તમે. જાદુ મંતર નહીં. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ, 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 હા